નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને તમે મારી પાછળ જે આજ ભીડ જોઈ રહ્યા છો તે પેટ્રોલ ડીઝલ માટે અત્યારે લોકોની પડાપડી થઈ રહી છે. હવે શું કામમાં લોકોની પડાપડી થઈ રહી છે, શું એમને જાણકારી મળી છે, કેવી રીતે આ લોકોને ખબર પડી કે પેટ્રોલ ડીઝલ ખૂટી રહેવાનું છે, અને અત્યારે જે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ તો અવારનવાર જગ્યાએથી આપણને વિડીયો પણ આવી રહ્યા છે અને અવારનવાર જગ્યાએથી લોકો આપણને વિડીયો મોકલીને કહી રહ્યા છે કે બધા લગભગ પેટ્રોલ પંપ જે છે તે બંધ થઈ ગયા છે. માલવણમાં અત્યારે હાલમાં જે 5 પેટ્રોલ પંપ જે હાજર છે, 5 પેટ્રોલ પંપમાંથી આ એક પેટ્રોલ પંપ ઉપર જ જે છે પેટ્રોલ અને ડીઝલ મળતું હતું, પણ આપણે આવ્યા ત્યાં પછી જે પેટ્રોલ છે તે ખૂટી રહ્યું છે અને અત્યારે ફક્ત ને ફક્ત જે ડીઝલ છે એની લાઈન ચાલુ છે. અને અત્યારે આપણે આવ્યા પછી આપણે વાતચીત કરી તેમને મેનેજરને આપણે પૂછવામાં આવ્યું કે ભાઈ આ તમને કોઈ સત્તાવાર એવી જાહેરાત મળી કે પેટ્રોલ અને ડીઝલ સરકાર બંધ કરી રહી છે કાલથી? તો આપણને એવું જાણવા મળ્યું કે ના, આપણને કોઈ પણ એવી જે જાહેરાત છે તે કરવામાં આવી નથી. આ ફક્ત ને ફક્ત લોકો દ્વારા જે છે એ એક જાતની અફવા ફેલાવી અને કૃત્રિમ જે અછત છે જે ઊભી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણે માની લીધું કે ચલો લોકો દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તો પછી અવારનવાર જે બધા પેટ્રોલ પંપ બંધ થાય છે એનું શું કારણ છે? અવારનવાર જે પાટડીમાં જે પેટ્રોલ પંપ હોય તો એ બંધ થઈ ગયા છે, આપણે બજાણા રોડમાં જે પેટ્રોલ પંપ છે તો એ પણ બંધ થઈ ગયો છે. માલવણમાં અત્યારે હાલમાં જે 4 પેટ્રોલ પંપ છે તેની અંદરથી 4 પેટ્રોલ પંપ જે છે અત્યારે બંધ છે. એક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલ મળતું નથી. આ પંપે જ્યારે અમે આવ્યા લાઈવ ત્યારે પેટ્રોલ ચાલુ હતું, પણ 10 જ મિનિટની અંદર જે આઈકને છે તે પેટ્રોલની અછત આવી ગઈ છે અને અત્યારે હાલમાં જે છે એ પેટ્રોલની લાઈન તમે જોઈ શકો છો કે અત્યારે પેટ્રોલની લાઈન જે છે તે બંધ છે અને ફક્ત જે અત્યારે છે એ ડીઝલની લાઈન ચાલુ છે. ડીઝલ કેટલું છે તે પણ ખબર નથી. હાલમાં જે અત્યારે જે આ પેટ્રોલ પંપની ઉપર જે મેનેજર છે આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ કે ખરેખર જે આ અછત છે તે શું કામ ઊભી કરવામાં આવી છે. તમે આ પેટ્રોલ પંપ હેન્ડલ કરો? હા. શું નામ છે તમારું? માનસિંહભાઈ ઠાકોર. તો તમને કોઈ એવી સત્તાવાર જાહેરાત કે લેવું કોઈ લેટર પેડ ઉપર કઈ જાણકારી મળી ખરી કે કાલથી પેટ્રોલ અને ડીઝલ બંધ થવાનું? ના, એવી કોઈ જ જાણકારી કંપની દ્વારા આપવામાં આવી નથી. આ એક માણસો દ્વારા ફેલાયેલી કૃત્રિમ અછત જ સર્જવામાં આવી રહી છે. બાકી આવી કોઈ જ કંપની દ્વારા લેખિતમાં કે મૌખિક માહિતી આપવામાં આવેલ નથી. તો અવારનવાર જે અત્યારે આપણે માલવણની વાત કરીએ તો માલવણમાં 5 પેટ્રોલ પંપ હોવા છતાં અત્યારે તમારે એક જ પેટ્રોલ પંપ ચાલુ છે. 4 પેટ્રોલ પંપ ઓલરેડી અત્યારે બંધ થઈ ગયા છે, તો એની પાછળનું કારણ શું હોઈ શકે? એની પાછળનું કારણ એવું છે કે કંપની પાસે અત્યારે પૂરતા પ્રમાણમાં જથ્થો ના હોવાથી કંપની અત્યારે માપનો જથ્થો વેચે. જેમ કે દરરોજનું 50 ગાડી ભરાતી હોય તો અત્યારે 30 ગાડીનો માલ આપે છે. એના લીધે થોડી અસર. અને બીજું કે આગળ બેંકોની રજા જઈ અને કંપની અત્યારે ક્રેડિટ ફેસિલિટી બંધ છે, માટે ઘણા પેટ્રોલ પંપ ધારકો પૈસા જમા કરાવી ના શકવાના લીધે તે લોકોને માલ મળેલ નહીં. એના લીધે પેટ્રોલ પંપો બંધ છે. બાકી કોઈ એવી અછત છે નહીં. જોઈએ એટલું ડીઝલ પેટ્રોલ અત્યારે મળે જ છે, પણ આ તો એક કૃત્રિમ અછત સર્જાય. અત્યારે જે આ પેટ્રોલ અત્યારે તમારે પંપમાં પતી ગયું છે, તો કાલ સુધી જે પેટ્રોલ પંપ છે તમારી પંપ સુધી આવી જશે ખરું? કાલે બનતી કોશિશ કરવામાં આવેલ છે અને અમે અમારી ગાડી પણ ઓલરેડી ડેપો પર મોકલી દીધેલી છે. બને ત્યાં સુધી ગાડી તો કાલ આવી જ જશે. તો તમે જે જોયું એવી રીતે પેટ્રોલ પંપથી આપણને જાહેરાત કરવામાં આવી છે કે કાલ સુધી પેટ્રોલ આવી જશે, અને એક રીતે આ કૃત્રિમ અછત જે છે તે ઊભી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હવે કોના દ્વારા જે અફવા ફેલાવવામાં આવી એવી કોઈ પણ હજુ જાણકારી મળી નથી, પણ 4 વાગ્યા પછી જે છે તે આ બધો માહોલ જે છે તે બદલાયો છે. આપણી પાસે ગામના ઘણા બધા લોકો પણ છે, આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. તો તમે ક્યાં ગામથી આવ્યા? તો તમને કેવી રીતે ખબર પડી આ પેટ્રોલ ડીઝલની? 4 વાગ્યા પછી જ માહિતી પડી કે બધું બંધ થાય. એટલે કોઈ તમને વિડીયો આવ્યો કે કઈ એવું કે કોઈનો ફોન આવ્યો? માણસમાં ઉવાપો થઈ ગયો, પબ્લિકમાં વધારે પડતો. આપણી સાથે બીજા પણ લોકો છે, આપણે એમની સાથે પણ થોડીક વાત છે. ક્યાંથી આવ્યા કાકા? અભિયાનની. તો તમે શું પેટ્રોલ પુરાવા આવ્યા? ડીઝલ. તો તમને કેવી રીતે ખબર પડી કે ડીઝલ ખૂટી રહેવાનું છે? બધા કહે કે ડીઝલ નહીં મળે તો હવે હાર વાર અમે આવ્યા. તો પણ પંપેથી હજુ કોઈ એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે પેટ્રોલ ડીઝલ કાલથી બંધ થવાનું છે. આ ખોટી રીતે એક જાતની અફવા ફેલાવી અને જે કૃત્રિમ અછત જે છે તે ઊભો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને તમે જે લોકોની ભીડ જોઈ રહ્યા છો એ અવારનવાર જે પંપ પણ છે પંપ પણ બંધ થઈ ગયા છે, અને એક જ પેટ્રોલ પંપ હતું જે પેટ્રોલ અને ડીઝલ મળતું હતું, પણ જે કૃત્રિમ અછત ઊભું કરવાનો પ્રયત્ન કરી અને જે એમનો લીગલ સ્ટોક હોય એ પૂરો થઈ ગયો છે. અને આજે અત્યારે એમની પાસે પેટ્રોલ નથી. આપણે એમની પાસે વાત પણ કરી. એમનું કહેવાનું એવું છે કે અમે અમારી બનતી કોશિશ કરી રહ્યા છીએ અને કાલ સુધી બને ત્યાં સુધી પેટ્રોલ અને ડીઝલ બંને આવી જશે. અને તમે અત્યારે જોઈ રહ્યા છો, હું મારા કેમેરામેનને પણ કહીશ કે અવાર તમે ફરતી બાજુ તમને બતાવે કે જે ટ્રાફિક જે છે તે કેટલું હદ સુધી ટ્રાફિક અત્યારે જે છે એ આ માલવણ ચોકડી ઉપર સર્જાયું છે, અને લોકોની જે ભીડ છે તે અહીંયા કને પેટ્રોલ પંપ ઉપર સર્જાઈ રહી છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહો અને તમારો પ્રેમ અમને આપતા રહો.